હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે હું ઘણા સમય પછી એક નવો વિડીયો લઈને આવી છું કે આજે મારી મમ્મીની જે 20-25 વર્ષ સાડીનું કલેક્શન છે એ તમને લોકોને બતાવીશ. અને મોસ્ટ ઓફ સાડી તો એવી જ બધી છે કે પહેલા જે ફેશન હતી ને એ પાછી અત્યારે આવી ગઈ છે. એટલે ચાલો હવે આપણે બધા જોઈએ મારા મમ્મીનું સાડીનું કલેક્શન. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જ આ સાડી મને બહુ ગમે એટલે મેં પહેલા જ પહેરી લીધી. અને સાડી મેં આ પહેલી વખત જ પહેરી. જ્યારે હું નાની હતી ત્યારે નવરાત્રીમાં તો દરરોજ પહેરતી, પણ ક્યારેય સગાઈ પછી કે ક્યારેય મેં સાડી પહેરી જ નથી અને મારી પાસે સાડી છે પણ નહીં. અને જો અમે પહેલી જ વખત સાડી આજે પહેરી છે મારી મમ્મીની. આ સાડી છે 25 વર્ષ પહેલાની. તો ચાલો જોઈએ આપણે મારી મમ્મીની બીજી ઘણી બધી સાડી છે તે જોઈએ. ચાલો તો ચાલો હવે આપણે એક પછી એક સાડી બધી જોઈએ. સાડી તો મારી મમ્મીને ઘણી બધી છે પણ આપણે બધી સાડી જોશું ને તો વિડીયો લાંબો થઈ જશે. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો આ મારી મમ્મીની સાડી છે ને, એની જ્યારે સગાઈ થઈ હતી ને ત્યારે એને આપી હતી. આ સાડી 25 વર્ષ પહેલાની છે અને આ પાછી આપણે બજારમાં આવી ગઈ છે. આ જ સાડી બધી કડક જ છે અત્યારે ફેશન સાડીની. આ છે મારી મમ્મીનું પાનેતર. કેટલું પોચો અને સાવ એટલે સાવ આમ હલકું, આમ તરત જ ઉપડી જાય ને સાવ મુઠ્ઠીમાં સમાઈ જાય એવું છે. આ પેલાના સમયમાં આવા પાનેતર હતા. અત્યારે ચોલી આવી ગઈ એટલે આપણે કઈ વાંધો જ ન આવે. આ સાડી મારા કાકાના મેરેજ થયા હતા ત્યારે લીધેલી છે. એકદમ કડક અને સાવ સિમ્પલ. કેટલી મસ્ત છે. આ બધી ફેશન અત્યારે પાછી છે બધી. આ સાડી મારા કાકાની સગાઈ થઈ હતી ને ત્યારે લીધેલી છે. આ બધી સાડી જોઈને આપણે એવું લાગે કે પેલા કડક સાડીનું જ ફેશન હશે, બીજી કોઈ સાડી નહીં હોય કદાચ, એવું મને લાગે. કેમ કે મારી મમ્મી બધી સાડી પેલાની કડક જ છે. આ જો ગ્રીન કલરની છે, મહેંદી કલરની. આ તો ક્યારે લીધી મને પણ નથી ખબર. આ પોચી છે એકદમ, આ કડક નથી. અને આ સાડી મારા બાપાના છોકરાને જ્યારે મેરેજ હતા ને, આ વેદુડીના મમ્મીના પપ્પાના, ત્યારે લીધેલી છે. ત્યારે સમયમાં એવું હતું કે બધા એક સાડી લઈને તો બધા બહેનો ને ભાભી ને મમ્મી ને બધા સરખી જ સાડી લેતા. એટલે બધીને આ સાડી છે. અમુક ને લાલ છે, અમુક ને લીલી, અમુક ને વાદળી. કેવી મસ્ત છે. અને આ સાડી પણ મારી મમ્મીને મેરેજ વખતની જ છે. પેલા તો બધા સાડી જ પહેરતા, ડ્રેસ કે એવું કઈ તો ન પહેરતા. એટલે સાડી ઘણી બધી છે મારી મમ્મીને. મારી મમ્મીને લાલ અને લીલા કલરની સાડી તો વધારે ગમે એટલે મોસ્ટ ઓફ લાલ ને લીલી જ છે. મારા લગ્નમાં પણ એને એકારે 3 લીલા કલરની સાડી લીધી. 3 લીલા કલરની. આ સાડી હમણાં આપણે વાદળી કલરની જોઈ એ ટાઈપની જ છે પણ આમાં ભરચક નથી ને, એ બધી ભરચક છે. આ પોચી છે એકદમ. આ સાડીની 10-15 વર્ષ પહેલા બહુ ફેશન હતી. ત્યારે બધા કહેતા નેટ વાળી સાડી, નેટ વાળી સાડી. જોઈએ આ નેટ વાળી સાડી છે મારી મમ્મીની. આ તો મને પણ યાદ છે. અને આ સાડી મારી મમ્મી ને અમે લોકો જ્યારે મોરબી મેરેજમાં ગયા હતા ત્યારે ત્યાંથી લીધેલી છે. જ્યારે અમે મેરેજમાં ગયા હતા મોરબી, ત્યારે મેરેજ તો પૂરા થઈ ગયા હતા પણ સાંજે અમે ફ્રી થઈ ગયા ને એટલે બજારમાં ખરીદી કરવા માટે ગયા. તો બધાને સાડી ગમી ગઈ એટલે ત્યાંથી આ સાડી લઈ લીધી હતી મારી મમ્મીએ. ઘણા બધાએ આ સાડી લીધી હતી. ત્યાંથી અમારી મામી માટે ને બધા માટે લઈને આવ્યા હતા. અમુક ને લાલ કલરની છે, અમુક ને આ મહેંદી કલરની છે. છે ને એકદમ ટીકી વાળી આખી ભરેલી. અને આ ફેશન અત્યારે પાછી ચાલુ થઈ ગઈ છે. મારા મેરેજમાં જે દાંડિયા રસમાં મારે ચોલી પહેરવાની છે ને આખી ટીકી વાળી જ છે. દાંડિયા રસમાં તો આવી બધી હોય સાડી ને ચોલી ને, તો દેખાવ સારો આવે ને, લાઇટિંગ હોય એટલે મેં પણ ટીકી વાળી જ લીધી છે ચોલી. તો ગાઈસ હું તમને એક છેલ્લી સાડી બતાવીશ. એની પહેલા જો તમે લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો આ છે મારા મમ્મીના મેરેજ વખતનું સેલું. અત્યારે જે આપણે સસરામાં પક્ષ તરફથી ઘરચોળું આપે ને એના બદલામાં ત્યારે મારી મમ્મીને સેલું આપ્યું હતું. જો કેટલું મસ્ત છે. અને એ પણ કડક જ છે ને વજન છે આમાં તો બહુ જ વજન વાળું છે આ સેલું. આ બધી ફેશન પેલાની હતી અને હવે પાછી આવી ગઈ. કેટલું મસ્ત છે. આ બધી પેલાની સાડી હોય ને એમાંથી હવે તો બધા ડ્રેસ ને એવું બધું બનાવી નાખે, ચોલી ને એવું બધું.
મને ખબર હોત ને વેલી તો મારી મમ્મીને આ મહેંદી કલરની સાડીમાંથી હું પણ ચોલી બનાવી નાખે. દાંડિયા રસમાં મારે એ ટાઈપની જ છે એટલે. તો બધી સાડીનું કલેક્શન તો આપણે જોઈ લીધું છે, જોવા જેવું હતું. બાકી તો ઘણી બધી સાડી છે, પણ આ જો આપણે બધી સાડી બતાવ્યા કરીએ તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય એમ છે. એટલે મેં જેટલી અમારાથી બની એટલી સાડી તમને લોકોને બતાવી દીધી છે. તો જો તમને લોકોનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ફરી મળીશું નવા વિડીયોમાં.